કાશ્મીરમાંથી સામે આવી રહ્યા છે। સાંબામાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી વિશે કેટલાક અપડેટ અમે આપને આપી દઈએ। બીએસએફના જવાનોએ 7 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે। સાંબામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા આતંકવાદીઓ। સેનાના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હોવાની વિગતો મળી રહી છે। તો આપને ટીવી સ્ક્રીન પર એ વિડિયો બતાવી રહ્યા છે। હાલ જે રીતે તણાવભરી સ્થિતિ છે, પાકિસ્તાન યેન કેન પ્રકારે ભારત પર હુમલાના પ્રયાસ કરી રહ્યું છે, તે વચ્ચે જ ભારતીય સેનાએ સૌથી મોટી કાર્યવાહી કરી છે। સાંબામાં બીએસએફના જવાનોએ 7 આતંકવાદીઓને ઠાર કર્યા છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે। સાંબામાં ઘૂસણખોરોનો પ્રયાસ કરી રહ્યા હતા આતંકવાદીઓ, જેમનો મનસૂબો હશે સાંબામાં હુમલો કરવાનો, પરંતુ એ મનસૂબાને નિષ્ફળ બનાવી દીધો છે ભારતીય સેનાએ। સેનાના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। સાંબા કે જે એક સંવેદનશીલ વિસ્તાર છે, કે જ્યાં ગાઢ જંગલો છે, ત્યાંથી આજે 7 આતંકવાદીઓ હતા જે ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ આ તરફ બીએસએફના જવાનો પણ એલર્ટ પર છે। બીએસએફના જવાનોને પણ આ પહેલા જ એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ હતી, અને તે વચ્ચે બીએસએફ દ્વારા આટલી મોટી કાર્યવાહી કરાઈ છે અને 7 આતંકવાદીઓને ઠાર કર્યા છે।